જય શ્રી કૃષ્ણ મિત્રો, આ વિડીયોમાં શ્રી ગણેશ મહાપુરાણની કથાનો અધ્યાય 3 સાંભળશું। આ કથા સંકષ્ટ ચતુર્થી, વિનાયક ચતુર્થી તથા બુધવારે સાંભળવાનો મહિમા છે। ચતુર્થીની તિથિ તથા બુધવારનો દિવસ એ ભગવાન શ્રી ગણેશને સમર્પિત છે। શ્રી ગણેશ વિઘ્નહર્તા, સુખકર્તા અને દુઃખહર્તા છે। આથી દર મહિનાની ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા, આરાધના, સ્તુતિ મંત્ર કરી કથા સાંભળવાથી ભગવાન શ્રી ગણેશ તેના ભક્તોના દરેક દુઃખ કષ્ટ હરી લે છે, તેના મનની દરેક મનોકામના પૂર્ણ કરે છે। દર મહિને 2 ચતુર્થી આવે છે, સુદ પક્ષમાં અને વદ પક્ષમાં। સુદ પક્ષમાં આવતી ચતુર્થીને વિનાયક ચતુર્થી તથા વદ પક્ષમાં આવતી ચતુર્થીને સંકષ્ટ ચતુર્થી કહે છે। આ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા, ઉપવાસ, વ્રત કરવાથી વિઘ્નહર્તા શ્રી ગણેશ આપણા જીવનમાં કોઈ વિઘ્ન નથી આવવા દેતા। જો વ્રત ન થઈ શકે તો આ કથા સાંભળવા માત્રથી જ સર્વે દુઃખ, કષ્ટો, વિઘ્નોનો નાશ થાય છે। ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સંતાન લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે। તો મિત્રો, આજના શુભ દિવસે આ વિડીયોમાં શ્રી ગણેશ મહાપુરાણની કથાનો અધ્યાય 3 સાંભળી આજના દિવસને પાવન બનાવીએ। બોલો ભગવાન શ્રી ગણેશની જય। શૈનક આદિ ઋષિઓ આસન પર બિરાજેલા સૂતને પ્રણામ કરી વિનયપૂર્વક બોલ્યા, હે સૂતજી, આપની પવિત્ર વાણીમાં અમે સમયે સમયે 18 પુરાણનું શ્રવણ કર્યું અને મહાભારતનું પણ શ્રવણ કર્યું, પરંતુ અમે હજી તૃપ્ત થયા નથી। સત્સંગથી મન શાંત અને નિર્મળ બને છે। અમારા સૌભાગ્યથી આજે ફરી આપના સત્સંગનો લાભ અમને મળવાનો છે, તો અમને કાંઈક સંભળાવવાની કૃપા કરો। ત્યારે સૂતજી બોલ્યા, હે શૈનક મુનિ, પરમાત્માની લીલા અપાર છે અને એ લીલામૃતથી મનુષ્ય અવશ્ય મુક્તિને પ્રાપ્ત કરે છે। 18 પુરાણોમાં શ્રી ગણેશ મહાપુરાણ અતિ પાવનકારી અને મનુષ્યના સર્વે મનોરથ પૂરા કરી મુક્તિ પ્રદાન કરનારું છે। નિરાકાર બ્રહ્મ ભક્તોના પ્રેમને વશ થઈને અલગ અલગ સ્વરૂપે પ્રગટ થાય છે। કોઈ ભાવિક શ્રી વિષ્ણુની ઉપાસના કરે છે, તો કોઈ શિવની, કોઈ દેવીની ઉપાસના કરે છે, તો કોઈ ગણેશજીની, કોઈ સૂર્યદેવની ઉપાસના કરે છે। ભક્તને પોતાના જે ઈષ્ટદેવમાં વિશ્વાસ હોય અને તે જેની ભક્તિ કરે છે, પરમાત્મા તે સ્વરૂપે તે ભક્તની ભક્તિ અને પ્રેમ સ્વીકારે છે। એટલે જ તેઓ વિષ્ણુ, શિવ, દેવી, ગણેશ, સૂર્ય કે અન્ય અસંખ્ય સ્વરૂપે પોતાની લીલા રચતા રહે છે અને એ લીલાનું વર્ણન ભગવાન વ્યાસે પુરાણોમાં કર્યું છે। તત્વથી જોઈએ તો બધા એકરૂપ છે, એટલે ભાવિકે કોઈ ઈશ્વરને નાના કે મોટા માનવા નહીં કે કોઈ નિંદા કરવી નહીં। વ્યાસજીએ પુરાણોની રચના એટલે જ કરી છે કે ભક્તને પોતાના ઈશ્વરમાં દ્રઢ વિશ્વાસ બેસે અને એમાં એકનિષ્ઠ ભક્તિ રાખી સ્વયંનું કલ્યાણ કરે। મૂળ એ જ પ્રયોજન છે। મનુષ્ય જન્મ દુર્લભ છે, માટે મનુષ્યે સંસારિક કર્મો કરતી વખતે સાક્ષી ભાવ રાખી પોતાના મનને સદા પોતાના ઈષ્ટદેવમાં જોડવું જોઈએ। જપ, ધ્યાન, ભક્તિ અને સત્કર્મોથી મનુષ્યે પોતાનું જીવન સફળ બનાવી મોક્ષ મેળવવાની સતત કામના કરવી જોઈએ। ગણેશ એટલે ગણપતિ પ્રથમ પૂજ્ય પરમાત્મા છે। કોઈ પણ દેવની પૂજા કરતાં પહેલાં, કોઈ પણ ધર્મ કાર્ય કરતાં પહેલાં મનુષ્યે પ્રથમ શ્રી ગણેશ પૂજન કરવું પડે છે। ગણેશ પૂજન કર્યા વગરનું કોઈ પણ કાર્ય, ધર્મ કાર્ય નિષ્ફળ જાય છે। હવે તમે શ્રી ગણેશ મહાપુરાણનું મહાત્મ્ય સાંભળો। અવંતી નગરીમાં સત્યપ્રિય નામે એક બ્રાહ્મણ રહેતો હતો। તેને 4 વેદો અને પુરાણો કંઠસ્થ હતા। એ કર્મકાંડમાં પણ નિપુણ હતો। એ ધર્મનિષ્ઠ, સાત્વિક સ્વભાવનો અને નગરશેઠનો પુરોહિત હતો। નગરશેઠ વાર તહેવારે શુભ પ્રસંગમાં એને બોલાવી દેવ સ્થાપના, હોમ હવન, વ્રત કાર્યો વગેરે કરાવતા। તેમાંથી તેનો નિર્વાહ પ્રભુ કૃપાથી સરસ રીતે ચાલતો। તેની પત્ની સુલતા પણ પતિવ્રતા, સરળ સ્વભાવની, ધર્મ અને પ્રભુમાં શ્રદ્ધા રાખનારી ગુણિયલ હતી। સંતાનમાં બ્રાહ્મણ દંપતીને એક પુત્રી રેવતી હતી। બ્રાહ્મણ દંપતીએ નાનપણથી જ પુત્રીને ઉત્તમ સંસ્કારો આપી ઉછેરી। એ ગ્રહ કાર્યોમાં નિપુણ, ચંચળ સ્વભાવની, ધાર્મિક અને સદાચારી હતી। રેવતી માતા પિતાને ખૂબ લાડકી। પુત્રી લગ્ન લાયક થતાં સત્યપ્રિયને પુત્રીના વિવાહની ચિંતા થવા લગી અને એણે પુત્રી માટે યોગ્ય વરની શોધ કરવા માંડી, પણ પુત્રીને યોગ્ય વર એને મળતો ન હતો।
એકવાર અવંતી નગરીના રાજાએ લોકહિતાર્થે મોટા યજ્ઞનું આયોજન કર્યું. તેમાં નગરના બધા જ વિદ્વાન બ્રાહ્મણોને આમંત્રણ આપવામાં આવ્યું. સત્યપ્રિય બ્રાહ્મણને પણ આમંત્રણ મળ્યું. તેમાં આજુબાજુના નગરોમાંથી વિદ્વાન બ્રાહ્મણોને બોલાવવામાં આવ્યા. 1 મહિનો ચાલનારા આ મહાયજ્ઞમાં રાજા બ્રાહ્મણોને રોજ ભોજન અને દક્ષિણા આપતા. આ યજ્ઞમાં રાજપુરોહિતનો એક ભાણેજ નારાયણ બાજુના નગરમાંથી આવ્યો હતો. એ દેખાવે સુંદર અને વિદ્વાન હતો. વેદની ઋચાઓ એ સરસ રીતે ગાતો. સત્યપ્રિય બ્રાહ્મણને આ બ્રાહ્મણ પુત્ર ગમી ગયો. એણે તેની સાથે પરિચય વધારી તેના વિશે માહિતી મેળવવા માંડી. પરિચય વધતા બંને સાથે જ યજ્ઞમાં બેસતા, સાથે જમતા. ધીરે ધીરે સત્યપ્રિયે તેના પરિવાર વિશે પૂછપરછ કરી. ત્યારે જાણવા મળ્યું કે ગરીબ બ્રાહ્મણ પરિવારનો દીકરો હતો. તેના પિતા દેવલોક પામ્યા હતા. માતા અને દીકરો જેમ તેમ નિર્વાહ ચલાવતા હતા. એ નગરમાં અવંતી નગરી જેટલા ધર્મ કાર્યો થતા ન હતા. સ્વભાવે સાલસ, નમ્ર અને ગુણિયલ નારાયણ સત્યપ્રિયને પોતાની પુત્રી રેવતી માટે યોગ્ય વર લાગ્યો. એક દિવસ બપોરે ભોજન પછી બધા વિશ્રામ કરતા હતા. ત્યારે સત્યપ્રિયે તેને પૂછ્યું કે નારાયણ, તને લગ્ન કરવાની ઈચ્છા છે? ત્યારે નારાયણે સહેજ સંકોચથી કહ્યું કે વિપ્રવર, લગ્ન કરવાની ઈચ્છા કેમ ન હોય, પરંતુ મારા જેવા ગરીબને કોણ કન્યા આપે? ત્યારે સત્યપ્રિયે કહ્યું કે નારાયણ, મારે લગ્ન યોગ્ય એક પુત્રી છે. એ સદાચારી અને સર્વગુણ સંપન્ન છે. જો તને યોગ્ય લાગે તો હું મારી પુત્રી રેવતીને તારી સાથે પરણાવવા માંગુ છું. મારે તો પુત્રીને પરણાવી પુત્ર મેળવવો છે. તને યોગ્ય લાગે તો તું અને તારી માતા લગ્ન પછી મારા ઘરે રહો, તો મને જમાઈના રૂપમાં પુત્ર મળી જશે અને મારી પત્નીને દીકરીના વિરહનું દુઃખ નહીં સહેવું પડે. અવંતી નગરીમાં ખૂબ ધર્મ કાર્યો અને ક્રિયાકાંડ થાય છે, એટલે તારો નિર્વાહ સારી રીતે થશે. મારી સાથે ન રહેવું હોય તો અહીં ધન ભેગું કરી તું એક ઘર વસાવી શકશે. વળી તારા મામા રાજપુરોહિત છે, એટલે તમે મારા કરતાં પણ વધારે તારે આવક થશે. આ નગરીમાં તમે સુખેથી રહી શકશો. મારો પ્રસ્તાવ તને સ્વીકાર્ય હોય તો યજ્ઞ પૂર્ણ થયા પછી તારા મામાને વાત કરી તું મારી પુત્રી સાથે વિવાહ કરે તેવી મારી કામના છે. નારાયણના તો આનંદનો પાર ન રહ્યો અને સત્યપ્રિય બ્રાહ્મણના ઘરમાં રહેવાનો પણ તેને કોઈ વાંધો ન હતો. વળી અહીં મામાની પણ સહાયતા મળી શકે તેમ હતી. એટલે તેણે સત્યપ્રિય બ્રાહ્મણનો પ્રસ્તાવ સ્વીકારી લીધો અને એક દિવસ એ સત્યપ્રિય બ્રાહ્મણનું ઘર અને રેવતીને જોઈ આવ્યો. એને રેવતી ખૂબ ગમી ગઈ. યજ્ઞ પૂર્ણ થતાં તેણે પોતાના મામા રાજપુરોહિતને આ વાત કરી. એમને પણ પોતાની વિધવા બહેન અને ભાણેજ અહીં રહે તે ગમી ગયું અને ટૂંક સમયમાં રેવતી અને નારાયણના વિવાહ થઈ ગયા. સત્યપ્રિય બ્રાહ્મણનું ઘર મોટું હતું, એટલે બધા સુખેથી સાથે રહેવા લાગ્યા. આ પ્રમાણે શ્રી ગણેશ મહાપુરાણ મહાત્મ્યનો અધ્યાય 3 સમાપ્ત. બોલો ભગવાન શ્રી ગણેશની જય. તો મિત્રો, આપણે સાંભળી શ્રી ગણેશ મહાપુરાણની કથા, જે સાંભળવા માત્રથી જ ભગવાન શ્રી ગણેશ પ્રસન્ન થાય છે. તેના ભક્તોના દુઃખ, કષ્ટ, બાધા, રોગ આદિનો નાશ કરે છે. ભગવાન શ્રી ગણેશ શુભતા, મંગલતાના પ્રતીક છે. તેની પૂજા અર્ચના કરવાથી જીવનમાં શુભતા, મંગલતા આવે છે. ઘરમાં રિદ્ધિ સિદ્ધિનો વાસ થાય છે. આવો મહિમા છે ચતુર્થીની તિથિએ ભગવાન શ્રી ગણેશની કથા સાંભળવાનો. તો મિત્રો, આ વિડીયોમાં શ્રી ગણેશ મહાપુરાણની કથાનો અધ્યાય 3 તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળ્યો, જે સાંભળવો તમને જરૂર ગમ્યો હશે. તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો, જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.